જડમ કૃતિમહો દધો પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ચિત્તશોધકમ મુક્તિસાધકમ કાયવાङ्मन કાર્યઉત્તમં પૂજનં જપશ્ચિંતનં ક્ષમા મહર્ષિજી કર્મના સ્વરૂપને પ્રગટ કરે છે. કર્મણા બધ્યતે જંતુ. કોઈ પણ કર્મ હોય, ભલે ગમે એવું સાત્વિક કર્મ હોય, એ સાત્વિક કર્મ પણ કર્મફળ ઉત્પન્ન કર્યા વગર રહી શકે નહીં. અને એકવાર કર્મફળ ઉત્પન્ન થયું તો કર્મફળ ભોગવવા માટે જન્મ તો ધારણ કરવો જ પડે. શાસ્ત્રમાં સુંદર એક ન્યાય છે, હસ્તિ સ્નાન ન્યાય. આ હસ્તિ સ્નાન કોને કહેવાય? હાથી હોય ને એ તળાવ કિનારે જાય, પછી જઈ અને પછી સ્નાન કરે, પછી એની સૂંઢમાં પાણી ભરે અને પછી નાખે, આખા શરીરને એ ધોય, સ્નાન કરે. પણ જ્યાં પાછો એ બહાર નીકળે એટલે વળી પાછો ધૂળ હાથ લે સૂંઢમાં અને પછી શું કરે? પાછી ધૂળ નાખે. અને હસ્તિ સ્નાન કહેવાય. એક બાજુ આપણે એમ કહીએ આ હું સંસારથી કંટાળ્યો, આ સંસારથી છૂટવું છે, પણ આપણી હાલત કેવી છે? આપણા હાથી જેવી જ છે. એક બાજુ ભક્તિ કરીએ, દાન કરીએ, પુણ્ય કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન બધું હવે આમાંથી છોડાવો. પણ કર્મ છોડવા આપણે શું છે? તૈયાર. વિચાર પ્રક્ષાલનાદિ પંકસ્ય દૂરાત અસ્પર્શનમ વર્મ. પેલો પગ કાદવ વાળા કરવાના પછી એને ધોવાના, એના કરતા એક કાદવને દૂરથી શું કરી દેવાનું? અસ્પર્શન. એમાં છેવટે આપણે બંધનનું કારણ કોણ છે? આ કર્મ બંધનનું કારણ છે. કર્મ જ આપણી પાસે શું કરાવે? જો વિચારી દો. એટલે રમણ મહર્ષિજી શું કહે છે? કૃતિ મહોદધો. આ કર્મનો મહાસાગર છે. એટલું જ નહીં, પતન કારણ. આજ આપણા પતનનું કારણ છે. મનુષ્ય જીવન મળ્યા પછી આ કર્મની આસક્તિ એ જ આપણા પતનનું કારણ છે. કર્મ જ આપણે કરતા રહીએ, કર્મમાં જ આપણી આસક્તિ છે. આ કર્યું, પેલું કર્યું. જો દરેક વ્યક્તિને જુદી જુદી આસક્તિ હોય. કોઈને આની આસક્તિ હોય, કોઈને આની આસક્તિ હોય, પણ છેવટે મૂળમાં આસક્તિ ક્યાં ગળી છે? કર્મની જ આસક્તિ છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મ. કોઈ કર્મ કર્યા વગર એક ક્ષણ પણ બેસી શકતું જ નથી.
જો સમજ. અને જ્યાં સુધી આપણે આ કર્મ કરતા રહીએ, રમણ મહર્ષિ શું કે છે? પતન કારણ. જો આ બહુ સુંદર છે. આ પતનનું કારણ તો કેમ અત્યારે ઊભો છે કે અત્યારે પડેલો જ છે. જો સમજ, અત્યારે એ સંસારમાં શું છે? એવું છે કે કર્મ કરીશું પછી સંસારમાં પડવાનું કારણ છે? એવું છે કે અત્યારે સંસારની બહાર છે ઊભો એ? હે, અત્યારે સંસારમાં શું છે? ડૂબેલો જ છે. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કે આપણા દરિયામાં કોઈ પડે અને ડૂબી જાય ને તો શાંતિ. જો પેલો બહાર નીકળી જાય ને તો શાંતિ. પણ મુશ્કેલી આપણી શું છે? પેલો આમ ડૂબકા મારે, જરાક આમ બહાર નીકળે ને આમ શ્વાસ લે તો વળી પાછો અંદર. એમાં સંસારમાં આપણી હાલત પણ કેવી છે? આમ જરાક સુખનું આમ કિરણ દેખાય આપણને, હા આ બહુ સરસ છે, આ મને ફાવે એવું છે. ત્યાં જે ફોન જ આવે, જો સમજો, ખાલી ફોન જ આવવાનો. રમણ કાકાને હોસ્પિટલમાં દાખલ કરેલું છે, વળી પાછા શું છે? ડૂબકા ખાયા જ કરીએ. જો સમજો, જ્યાં હજી જરાક સુખનો શ્વાસ લીધો નહીં એટલે વળી પાછા શું છે? ડૂબકું ખાવાનું જ હોય. નદી સંસારમાંથી, સંસાર સાગરમાંથી બહાર નીકળતો નદી સંસાર સાગરમાં ડૂબી જતો, પણ શું કરતો રહે છે? એ ડૂબકા ખાતો રહે. જો વિચાર, પતન કારણ. કેમ પતન કારણ? કેમ અત્યારે પડેલો નથી સંસારમાં? કે અત્યારે પડેલો જ છે. જ્યાં લગી આત્મ તત્વ ચિંત્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. માનુષ દેહ એડે ગયો માવઠાની વૃષ્ટિ. મનુષ્ય દેહ મળ્યો શાના માટે મળ્યો? ફરીથી સંસારમાં પડવા માટે નથી મળેલો. આ મનુષ્ય દેહ શાના માટે મળ્યો છે? અહીંયા ઘડી રમણ મહર્ષિજી આપણે કહી રહ્યા કે આ મનુષ્ય જીવન તમને શાના માટે મળ્યું છે? મોક્ષ માટે મળ્યું છે. પણ આપણને મોક્ષ સિવાય બાકીના બધામાં જ રસ પડે. આ સાડી ક્યાંથી લાવ્યા? કાલે કેમ નહીં આવેલા? તો બોલો ચેક પાસ થયો, બીજા સમજ. બુદ્ધિ ક્યાં ફરતી રહે છે? જો આ સમજ. માવઠાની વૃષ્ટિ જેમ માનુષ દેહ એળે ગયો. મોક્ષની તો આપણને પડી જ નથી. જો વિચારો, એટલા માટે શંકરાચાર્યજી કહે છે દુર્લભમ ત્રયમેવ તત. ત્રણ વસ્તુ આ ત્રિભુવનમાં દુર્લભ છે. મનુષ્યત્વમ, જો મનુષ્ય શરીર નહીં પણ શું કીધું? મનુષ્યત્વ, મનુષ્યપણું. મનુષ્ય નહીં, મનુષ્યપણું આપણામાં આવે છે કે નથી આવતું? એક મનુષ્ય તરીકેનું વર્તન આપણે કરી શકીએ છીએ કે? એક ધર્મ વિશેષ ધર્મેણ હીન પશુભિ સમાન. મનુષ્યને મનુષ્ય બનાવનાર કોણ છે? આ ધર્મ છે. ધર્મેણ હીન. શોર્ટકટ મારતા જ રહીએ આપણે. જો સમજો, પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવું, ઈશ્વરનું ચિંતન કરવું, આ બેમાં આપણે શું કરતા રહીએ છીએ? ધર્મનું પાલન આવશ્યક છે. ધર્મ જ મનુષ્યને મનુષ્ય બનાવે છે. સ્વકર્મણા તમભ્યર્ચ. ગીતામાં પણ ભગવાન શું કહે છે? પોતાના કર્તવ્ય કર્મ દ્વારા તમે પરમાત્માનું પૂજન કરો. પણ આપણે ઈશ્વરની પૂજા કરીએ કે નહીં કરીએ, કોઈ ફરક નહીં પડે. જો સમજો, માળા કરી તોય ઠીક છે, માળા નહીં કરી તોય ઠીક છે, પણ લગ્નમાં જ જવું જ પડે. અને કર્તવ્ય બુદ્ધિ કહેવાય. જો પણ મોક્ષ માટે કર્તવ્ય બુદ્ધિ થાય છે આપણને. જો વિચાર, ધર્મ માટે કર્તવ્ય બુદ્ધિ થાય છે. શંકરાચાર્ય શું કહે છે? મનુષ્ય શરીર તો મળી જાય છે, પણ મનુષ્યત્વ જે છે કેવું છે? દુર્લભ છે.
ધર્મની નિષ્ઠા હોવી દુર્લભ છે. જો આ રામાયણ જુઓ, મહાભારત જુઓ, ભાગવત જુઓ, વિષ્ણુ પુરાણ જુઓ, આ બધી જે કથાઓ છે શાના માટે છે? ધર્મની નિષ્ઠા માટે છે. રાજા હરિશ્ચંદ્ર પોતાના પુત્રના શબનું અંતિમ દાહ નહીં કરી શક્યા. જો વિચારે, યુધિષ્ઠિર જુગાર રમ્યા, યુધિષ્ઠિરે બધું દાવ પર મૂક્યું, અને 5 પાંડવો, દ્રૌપદી, કુંતી, આ બધાએ 12 વર્ષ સુધી ક્યાં રહેવું પડ્યું? વનમાં રહેવું પડ્યું. પણ એ વનમાં ગયા પછી ખબર પડી કે આ દુર્યોધને અને શકુની મામાએ શું કરેલું હતું? પેલા એના જે પાસા આવે એ શું કરેલા હતા? બદલી નાખેલા, કપટ કરેલું. કૈકેયીએ જયારે વરદાન માંગ્યું, જો વિચાર્યું, કૈકેયીએ જયારે વરદાન માંગ્યું કે રામને 14 વર્ષ વનવાસ અને ભરતને ગાદી, જો વિચાર, રાજ્યાભિષેકની બધી જ તૈયારી થઈ ગઈ. બીજે દિવસ સવારે જયારે વશિષ્ઠજીએ રામજીને બોલાવ્યા, જો સમજ, રામજીને તો એમ જ હતું કે રાજ્યાભિષેક કરવાના છે, એને અનુલક્ષીને જે પણ કઈ સૂચના આપવાની હોય એને માટે ગુરુજી મને બોલાવી રહ્યા છે. રામજી ત્યાં પહોંચ્યા. વશિષ્ઠજીએ બહુ ભારે હૃદયે રામજીને શું કીધું? રામજી, સમાચાર બહુ સારા નથી, પણ માં કૈકેયીએ દશરથ રાજા પાસે આ 2 વરદાન માંગ્યા છે, અને દશરથ રાજા 2 વરદાન માટે બંધાયેલા છે. કે કયા વરદાન છે? કે રામને 14 વર્ષ વનવાસ, તાપસ્વી જીવન, અને ભરતને સિંહાસન. વશિષ્ઠજીએ ત્યારે રામજીને સમજાવ્યું કે રામજી, આ દશરથે આપેલું વચન છે, તમે જ્યેષ્ઠ પુત્ર છો, ધર્મ પ્રમાણે તમે રાજ્યાભિષેક માટે શું છે યોગ્ય છો. ધર્મ પ્રમાણે તમે વનમાં ન જાઓ તો પણ ચાલે. જો વિચાર, અને છતાં પણ રામજીએ નિર્ણય શું કર્યો? નહીં. જો બધાએ સમજાવ્યું, આખી અયોધ્યા સમજાવતી હતી કે રામજી તમે વનમાં નહીં જશો, પણ એક જ કારણથી રામજી વનમાં ગયા. જો સમજવાનું, પિતૃ વચન પરિપાલન. મારા પિતાજીના મુખમાંથી આ શબ્દો નીકળ્યા છે, એ શબ્દો વ્યર્થ નહીં જાય. જો વિચારી, કોઈને પણ, જો એટલા માટે કોઈને પણ આપણે કામ કહીએ કે અથવા કહીએ એમ કે હું કરીશ, તો પછી એ શું થવું જોઈએ? માત્ર ને માત્ર પિતાજીની વાણી વ્યર્થ નહીં જાય એટલા માટે રામજી શું કર્યું? વનમાં ગયા. અને 2 દાડા 5 દાડા રખડવા નહીં ગયેલા. જો સમજો, 14 વર્ષ તાપસી જીવન જીવ્યા છે. એ તપશ્ચર્યા હતું, તાપસી જીવન હતું. એટલા માટે તો રામજી શું છે, વાલીને નગરીમાં પણ જઈ શક્યા નહીં. કેમ? હું તાપસી જીવન જીવું છું, નગરમાં હું જઈ શકું નહીં. લક્ષ્મણને મોકલ્યો. તાપસી જીવનને બધા નિયમોનું આપણે શું કર્યું? પાલન કર્યું. જો સમજો, એક જ કારણ. કયું કારણ? જો આને કહેવાય ધર્મ. ધર્મ એટલે ત્યાગ. આ સમજો, ધર્મનો અર્થ શું થાય? ત્યાગ. જેટલો તમે ત્યાગ કરવા તૈયાર છો એટલું જ ધર્મનું પાલન છે.
અને એ જ ધર્મ મનુષ્યને શું બનાવે છે? મનુષ્ય બનાવે છે. મનુષ્ય આ દુર્લભ છે. શંકરાચાર્ય શું કહે છે? આ દુર્લભ છે કે મનુષ્યત્વમાં આવ્યું, ધર્મનિષ્ઠા છે. પણ આ કર્મથી વૈરાગ્ય થવો મુશ્કેલ છે. જો કર્મથી વૈરાગ્ય થાય તો પછી આ બીજું દુર્લભ જે છે પ્રાપ્ત થાય, મુમુક્ષુત્વ. જો અહીંયા પણ પેલો ત્વમ શબ્દ, મોક્ષની ઈચ્છા એમ નહીં, મોક્ષની ઈચ્છા પણ જો એનો અર્થ શું થયો? એનો સ્વભાવ થઈ ગયો છે કે મોક્ષ સિવાય, મોક્ષથી ઓછું મને કઈ ખપતું જ નથી. વિચાર દુર્લભ છે. એ જ અહીંયા કરી રમણ મહર્ષિજી કહી રહ્યા છે કે તમે જે કર્મમાં પડ્યા છો, તમે જે કર્મ કરતા રહો છો, પણ એ જ કર્મ તમારા માટે શું છે? પતનકાર. ફરીથી જો તમને પતન કારણ છે કે ફરીથી તમને શું કરશે? જગતમાં, આ સંસારમાં ફરીથી તમને ડૂબાડશે. શરીરને મોક્ષ દ્વાર કહેવામાં આવે. શરીરને શું કહેવામાં આવે છે? મોક્ષ દ્વાર છે. આ શરીર છે જેનાથી તમે મોક્ષ પ્રાપ્તિ કરી શકો. જો આ ધંધો હોય ને, જો આ સમજ, ધારો કે કોઈ ભાઈ છે, ટાવર પાસે એની 25x25 ની દુકાન છે. જો આ સમજ, બાપા કઈક નાનો મોટો ધંધો કરતા હતા, બાપા ગુજરી ગયા. પેલાને રખડવાની આદત. જો બરાબર, બાપાના થોડા ઘણા પૈસા છે, એ પૈસાથી એ ધંધો શરૂ કરી શકે. દુકાન તો છે જ એની પાસે, પણ એ ધંધો શરૂ જ નહીં કરે તો એને નફો થઈ શકશે? તો ધંધાની શક્યતા જે છે, એ શક્યતા જે છે, એ શક્યતાનો એ લાભ ઉઠાવતો નથી. તો ધંધો જ ગુમાવે છે એમ નહીં, ધંધાથી એને લાભ થઈ રહ્યો છે, એ લાભો પણ એ શું કરી રહ્યો છે? ગુમાવી જ રહ્યો છે. એ જ રીતે આ મનુષ્ય શરીર મળ્યું, અહીંયા લાભ કયો છે? આ મોક્ષ લાભ છે આપણી પાસે. આત્મજ્ઞાન આપણે મેળવીએ. ગીતામાં એટલે ભગવાન કહે છે, યલ્લાભાત ન પરમ નાધિકમ મન્યતે. અર્જુન, આ આત્મલાભથી બીજો કોઈ મહાન લાભ હું જોતો જ નથી. પણ એ આત્મજ્ઞાનમાં, આત્મલાભમાં, મોક્ષમાં આપણે શું છે? જ્યાં સુધી મોક્ષની ઈચ્છા પાકી નહીં થાય ત્યાં સુધી કર્મથી વૈરાગ્ય થવો અશક્ય છે. આપણે એમ માનીએ આ બધું બરાબર થઈ જાય ને પછી હું મોક્ષનો વિચાર કરું. કોનું બરાબર છે? કૃષ્ણ ભગવાનનું એક વસ્તુ બરાબર નહીં હતી. જો કૃષ્ણ ભગવાને જયારે મનુષ્ય શરીર ધારણ કર્યું ત્યારે બધી વસ્તુ શું હતી એમને? બધી જ જગ્યાએ ખટપટ હતી. આ સમજો, દુર્યોધન અને ભીમ, જો વિચાર, દુર્યોધન અને ભીમ બલરામ પાસે ગદા વિદ્યા શીખ્યા. દુર્યોધન બહુ બુદ્ધિશાળી હતો અને દુર્યોધનની બુદ્ધિથી, દુર્યોધનની કૌશલ્યથી બલરામ એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે દુર્યોધનને વચન આપ્યા, મારી બેન સુભદ્રાના લગ્ન હું તારી સાથે કરાવ્યા. આવ્યા એટલામાં જ પેલા અર્જુનનું 1 વર્ષની તપશ્ચર્યા પૂરી થઈ અને એ મહેલમાં આવ્યો.
અને એને આવીને શ્રી કૃષ્ણ ભગવાનને શું કીધું? હે દ્વારકાધીશ, આ તમારી બેન બહુ રૂપાળી છે. એટલે રૂકમિણીને ખબર હતી કે આ અમારી નણંદ સુભદ્રાનું મન ક્યાંક લાગેલું છે. એટલે રૂકમિણીને ખબર પડી કે મન ક્યાં લાગેલું હતું? આ અર્જુન. એટલે રૂકમિણી શ્રી કૃષ્ણને કે હવે આ તમે નક્કી કરો તો જરાક સાચવી કરો. કેમ કે આપણા જેઠજી શું કરી આવ્યા છે? દુર્યોધનને વચન આપ્યા. જો વિચાર, શ્રી કૃષ્ણ ભગવાન શું કે છે? એ બધું સંભાળી દઈશ. જો વિચાર, એમને બેન છે ને એમને ભાઈ છે, બધાને એમણે શું કરવાનું છે? ભાઈ નહીં સંભાળવાના અને બેન નહીં સંભાળવા. જરા સમજ. અર્જુનને કહી દીધું, અર્જુન આ બલરામની સેનાને તું પહોંચી વળતો હોય તો આપણે કરીએ. જો સમજ. અર્જુન કે હું પહોંચી વળીએ. ભગવાન કે હાથ જા બગાડી દે. અને સુભદ્રાને કીધું તું સારથી બનજે. તો એનો અર્થ શું થયું? સુભદ્રાને પણ આ સારથી કોને કહેવાય? સારથી ઘોડાને રથને કેમ હાંકવું એની ટ્રેનિંગ શું છે? આપેલી જ હતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહી દીધું આ તમારા બે પર છે. તમે પ્રયત્ન કરો, હું મારી રીતે મદદ કરું, પણ પ્રયત્ન તો જો સમજો આપણે એમ માનીએ હું કોઈ પ્રયત્ન નહીં કરું, ભગવાન આમ જ પૈસા ફેંકી દે. એમ કોઈ પૈસા ફેંકે નહીં. જો સમજ, ભગવાન કે હું ત્યારે જ મદદ કરી શકું પ્રયત્ન તમે કરો તો. એટલે બંને જણા કીધું પ્રયત્ન તમારા બેના સરખા જ જોઈએ. તમારા બેની હિંમત હશે તો શું છે? હિંમતે મરદા. એટલે બે જણા નક્કી જ કર્યું કે હા પહોંચી વળશું. અને સુભદ્રા કીધું સારું તું રથ લઈને જા મંદિરે. જો વિચાર, વાત તો આપણને ખબર જ છે. સુભદ્રાએ રથ હાંક્યો અને અર્જુન પાછળથી શું કરતો હતો? બલરામની સેના પહોંચી વળતો. આ ભગવાને આ બધી જો પછી બોલો બલરામ શ્રી કૃષ્ણની સામે જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાન શું બલરામને જવાબ શું જવાબ આપે? હું શું કરું પણ હવે બગાડી ગયો હતો. જો આટલું જ બોલવું પડે, બીજું કઈ. આવી એટલી બધી ખટપટ છે શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં. જીવનમાં ખટપટ તો રહેવાની જ આદામ જ છે. એટલે આપણે જેમ મન થાય કે આ બધું હવે બધું આમ પતી જાય, આટલી જવાબદારી કોઈની કોઈ જવાબદારી પૂરી થવાની જ નથી. આ તમને મરે ને ત્યાં સુધી કાંઈક ને કાંઈક જવાબદારી તો રહેવાની જ. એટલે આપણે જ નિર્ણય કરવો પડે કે બસ. જો વિચાર, અને એટલે જ એ રમણ મહર્ષિ જોયું કે છે આ સમજી લો કે તમારા પતનનું કારણ કોણ છે? આ કર્મ. વૃત્તિ મહોદધ પતન કારણ. અને એટલું યાદ રાખો, કોઈ પણ કર્મ હોય, પછી સાત્વિક કર્મ હોય કે ગમે તે કર્મ હોય, આ લોકનું કર્મ હોય કે પરલોકનું કર્મ હોય, પણ છેવટે કર્મ કર્મ છે. કેમ? ફલમ શાશ્વત. આગળ શું કે છે? કર્મનું ફળ જે છે કેવું છે? અશાશ્વત. ફલમ અશાશ્વત. એ જે કર્મ ફળ આપે કેવું હશે? અશાશ્વતમ. અનિત્ય જ હોવાનું છે. અને જો અનિત્ય છે તો એક દિવસ એક કર્મ ફળ શું થવાનું? નાશ પામવાનું. અચ્છા, ફલ શબ્દ મેં આગળ કીધું હતું કે સંસ્કૃતનો દરેક શબ્દની વ્યાખ્યા જો સમજ. આ ફલ શબ્દ પણ છે. જો વિચાર, તો ફળ શબ્દની વ્યાખ્યા બહુ સુંદર છે. ફલગુ થયા. ફલગુ થયા એટલે શું છે? આ ફળ જે છે એની
એની વિશેષતા શું છે? કોઈ પણ ફળ તમે ઘરમાં લાવો, કેટલા દિવસ રહે? ફ્રીજમાં મૂકો તો એ કેટલા દિવસ રહે? 2 દિવસ, 4 દિવસ. 5મે દિવસે ફળ શું થવા માંડે? ફ્રીજમાં રહે, કદાચ સડે નહીં, પણ સ્વાદ તો થઈ જ જાય. એનો સ્વાદ શું થઈ જાય? નીકળી જ જવાનો. એને જ ફળ કહેવાય. એટલે ફળની વ્યાખ્યા શું કરી? ફલકુતયા લયમ અદર્શનમ ગચ્છતિ ઇતિ ફલ શબ્દ નિષ્પત્તે. ફળ શબ્દની વ્યાખ્યા શું થાય? એક વાર પાક્યું એટલે પછી એનો લય થવાનો જ છે, એનો નાશ થવાનો જ છે. અને ફળ કેવું? એમ કર્મફળ હોય તો કર્મફળનો પણ શું થવાનો? નાશ થવાનો જ છે. ગમે એટલા સાત્વિક કર્મ કરો, પણ સાત્વિક કર્મ પણ છેવટે એક દિવસ એનો અંત આવવાનો જ છે. સ્વયં કેવા છે? અનિત્ય છે. તો ગીતામાં ભગવાને આ જ વાત કરી. વેદવાદરતા પાર્થ નાન્યદસ્તિ દિવાદિન જન્મ કર્મ ફલપ્રદામ. અર્જુન, આ વેદના પણ જેટલા કર્મો છે એ બધા કર્મો પણ કેવા છે? છેવટે જન્મ કર્મ ફલપ્રદામ. એ જન્મરૂપી કર્મ ફળ આપનારા છે. આ કર્મ તમને કોઈ પણ પ્રકારે મોક્ષ પ્રાપ્ત કરાવી શકે એવી શક્યતા જ નથી. અને એટલે શું કહે છે? આ કર્મફળ સ્વયં અનિત્ય હોવાથી ગતિ નિરોધકમ, એ તમને મોક્ષરૂપી ગતિમાં શું કરનાર છે? નિરોધકમ. અચ્છા, ગતિ નિરોધક ક્યાં વાંચીએ આપણે? હાઈવે પર જાઓ ને, રસ્તા પર, એટલે આપણી ગતિને નિરોધ કરવા માટે શું મૂકવામાં આવે? પેલા બમ્પ મૂકવામાં. એટલે એ રમણ મહર્ષિજી કહે છે, આ કર્મ કોણ છે? આ બમ્પ છે. કર્મ કોણ છે? ગતિ નિરોધ. મોક્ષ ગતિમાં બાધા નાખનારા છે. મોક્ષ ગતિથી તમને દૂર લઈ જનારા. એટલે નરસિંહ મહેતા કહી ગયા, નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ. પ્રહલાદે કીધા છે, મીરાએ મેવાડ. એ તમે છોડવાની વાત કરો ને ત્યાં સમજ. જ્યાં ત્યાગની વાત આવે, આ સંસારી લોકોની એક વિશેષતા, જ્યાં ત્યાગની વાત કરીએ ને એટલે એટલા બહાના બતાવે ને. આજે અમારા 15 વર્ષનો અનુભવ છે. આ સમજ, ત્યાગની વાત કરીએ ને એટલે એટલા બહાના આવી જાય. ત્યાગનું આપણને મહત્વ તો કોઈના પર દ્રષ્ટિ કરવાની જ નથી. વેદાંત એટલે પોતાના પર જ દ્રષ્ટિ કરવાની. દરેક વ્યક્તિ કોઈક ને કોઈક વસ્તુ શું છે? પકડીને બેઠી. કોઈક વસ્તુ એવી પકડાયેલી છે આપણાથી કે જેથી આપણે શું કરી શકીએ છીએ? છોડી શકતા જ નથી. કંટાળીને ત્યારે મનમાં એમ આવી જાય, આ બધું છોડીને બેસી. પણ જ્યાં પેલા 12 વાગે પેટમાં કુકડા બોલે ને અને ગજવું હલકું થાય ને એટલે પાછા શું કરે? ત્યાગનું આપણને મહત્વ દેખાતું જ નથી. કૈવલ્ય ઉપનિષદ શું કે? ન કર્મણા ન પ્રજયા ન ધને ન ત્યાગે નહીં કે અમૃતત્વમાન. તો આ સંસારમાં રહીને તમારે સુખી થવું હોય એક જ ઉપાય છે, વૈરાગ્યમેવ અભય. વૈરાગ્ય છે કે આના વગર પણ હું રહી શકું છું.
એટલે મેં આગળ કીધું ક્યાંક ને ક્યાંક આપણું મન શું થઈ ગયું છે, પકડાયેલું છે. દ્રોણાચાર્ય જો વિચાર, એક જ જગ્યાએ એમનું મન ફસાયું અને એ જ વસ્તુ એમના માટે શું થઈ, મૃત્યુનું કારણ. એટલે તમે એમ માનતા હોય ને હવે બે ચાર વસ્તુ જ પકડેલી, બાકી તો બધું જ છોડ, અમે તો બધું છોડીને જ બેઠેલા છે. જેને જેમ કરવું હોય ને કેમ કરે, હવે બે તો આમ જ બેઠા, કચ્છું ને બધું અંદરથી પકડાયેલું. જ્યાં સમજ, ચા તો આવી જ જોઈએ, કોફી તો આવી જ જોઈએ, રોટલી તો આવી જ જોઈએ, કપડા તો આવા જ હોવા જોઈએ, સાબુ તો આ જ વાપર, બધે પકડાયેલું જ છે. આ તો બધું વિચાર. ગતિ નિરોધકમ, આ બધી વસ્તુ શું કરી રહી છે, મોક્ષ પ્રાપ્તિમાં તમને અડચણ ઊભી કરે છે. આ કર્મ, આ તમારી આસક્તિ, આ તમારા કર્મ. ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહી દે, જન્મ કર્મ ફલ પ્રદાન. જો એટલે હજી પણ હિંમત હોય ને, આ હિંમતની જ જરૂર છે. હરિનો માર્ગ છે સુરાનો, કાયરનું જો કામ. પ્રથમ મસ્તક મૂકી વળતા લેવું ના. સંસારમાં રહેવું હિંમત જ છે, આમ જ છે. પણ સંસાર છોડવો શું છે, એનાથી મોટી હિંમત. મહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા વૈરાગ્ય સમજ. જો એટલે કહું, ભૌતિક રીતે હું છોડવાનું નથી કહેતી, માનસિક રીતે તમે મુક્ત થઈ. કારણ કે ભૌતિક ત્યાગ તો શક્ય જ નથી, પણ તમે માનસિક રીતે જો એને વૈરાગ્ય કહેવાય. નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષ. આ બે જ રીતે આપણું મન પકડાય છે. ક્યાં તો રાગને કારણે મન પકડાય અને ક્યાં તો દ્વેષને કારણે મન પકડાય. ભગવાન શું કે છે, યો ન દ્વેષ્ટિ ન કાંક્ષ. જો એટલા માટે વૈરાગ્ય, આ કપડા પહેરીએ ને એટલે વૈરાગ્ય નહીં આવે, સમજજો. આ કપડાનું મહત્વ છે, સંન્યાસનું મહત્વ છે. ખરો વૈરાગ્ય ક્યાં હોવો જોઈએ, જો સમજ. ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ વૈરાગ્યની એક જ વ્યાખ્યા છે, તમે તમારા પોતાના રાગ દ્વેષ પ્રત્યે વૈરાગ્ય કરી શકો છો. મુશ્કેલી છે. કેમ? આપણને આપણા જ રાગ દ્વેષ બધા ગમે, એટલે આપણને આસક્તિ ક્યાં ગળી છે, વસ્તુ કરતા પણ આસક્તિ વધારે ક્યાં છે, પોતાના રાગ દ્વેષમાં આસક્તિ છે. અને બીજાના બધાના રાગ દ્વેષ કેવા કહેવાય, આમ આખા રંગ પહેર્યું ને જો તમે હું નહીં જો વિચાર. તમારા મનથી, તમારા રાગ દ્વેષથી, તમારી આસક્તિથી, તમારા આગ્રહથી તમને વૈરાગ્ય થઈ શકે છે. દરેક વ્યક્તિ એક પોતાના એક જગતમાં રહે છે. જો આ સમજો, પોતાનો રાગ દ્વેષનું એક જગત બનાવીને દરેક વ્યક્તિ શું કરે છે, એમાં જ રહે છે. એક સંકુચિત જગતમાં રહે છે. અને એક સંકુચિત જગતમાં શું માને છે, આટલું આમ આ બધું આમ બરાબર રહ્યું. પોતાની વસ્તુ બધી બરાબર, મારા વિચારો જ સાચા, મારો નિર્ણય જ સાચો, મને જે ગમે એ જ સારું કહેવાય, બીજાને ગમે એ શું છે.
બીજાના રાગ દ્વેષને, બીજાના ગમા અણગમાને તમે સન્માનથી જોઈ શકો છો કે નહીં? કારણ કે છેવટે રાગ દ્વેષ જ છે. એવા તમારો હોય કે બીજાના હોય. વૈરાગ્ય એ આ રાગ દ્વેષથી વૈરાગ્ય. રાગ દ્વેષથી વૈરાગ્ય કે જે છે એમાં તમે પ્રસન્ન રહી શકો. વૈરાગ્યની નિશાની એક જ છે, આ સમજો. તમારું મન પ્રસન્ન છે. આપણે ગુજરાતીમાં કહેવાય પુણ્યશાળીને ઊંઘ આવે. ઊંઘ નથી આવતી એનો શું થયું? મન ક્યાં અટકેલું છે ને ભટકેલું. પ્રસન્નતા સમજો. વૈરાગ્ય એટલે પ્રસન્નતા. કોઈ પણ પરિસ્થિતિ હોય એ તમારા મનને શું છે? ઉદ્વિગ્ન કરી શકે, વિક્ષિપ્ત કરી શકે. આપણે તો કોઈ આપણી સામું જો ને તોય વિક્ષિપ્ત થઈ જાય, નહીં જો ને તોય વિક્ષિપ્ત થઈ જાય. કોઈ લગ્નમાં બોલાવે તોય વિક્ષિપ્ત થઈએ. કેમ? એને તો એમ જ પોસ્ટમાં મોકલી આપી કંકોત્રી, આપવા થોડો આવ્યો. તું કેમ દુઃખી થાય? સમજો. એટલું સારું, એટલો ચાંદો ઓછો કરવાનો. જો વિચારીશું, તમે જે કારણથી દુઃખી થતા હોય ને એ કારણ બહુ સામાન્ય છે, પણ આપણું જગત એવું સંકુચિત છે કે કારણ આપણને શું લાગે છે? બહુ મોટું કારણ લાગે છે. આ સમજવાનું. સંકુચિત દ્રષ્ટિને કારણે કારણ આપણને કેવું લાગે? બહુ મોટું લાગે. પણ એ વિશાળ દ્રષ્ટિ જો મેળવી લઈએ તો એ કારણ શું બની જાય? નાનું બની જાય. ભલું થયું ભાંગી જંજાળ, સુખે પછી શું? શ્રી ગોપાલ. ઈશ્વરનું ચિંતન જો મહત્વનું હોય તો બાકીની બધી વસ્તુ શું થઈ જાય? ગૌણ બની જાય. ગોપીને પૂછવામાં આવ્યું તને સુખ દુઃખ કોને કહેતું? તો ગોપીએ શું કીધું? શ્રી કૃષ્ણનું સ્મરણ થાય એ અમારા માટે સુખ, અમારી પ્રસન્નતા છે. શ્રી કૃષ્ણનું વિસ્મરણ થવું એ અમારા માટે શું છે? આમ ઈશ્વર રૂપી વિશાળ ફલકને જો આપણે ધ્યાનમાં રાખીએ તો આ બીજી બધી વસ્તુ આપણા માટે શું બની જાય? ગૌણ બની જાય. પણ જીવનમાં ઈશ્વર છે જ નહીં. અને એટલા માટે આ કર્મ, કર્મફળ, ભોગ, આ બધી વસ્તુ આપણા માટે શું છે? મહત્વની છે. આ બધી વસ્તુ આપણને સ્પર્શી રહી છે. ગતિ નિરોધકમ એટલે કે આ બધી વસ્તુ આપણને સ્પર્શી જાય છે, આપણને દુઃખી કરી જાય છે, વિક્ષિપ્ત કરે છે. પણ મને તો કોઈ આવું કે તો બહુ દુઃખ લાગે. દુઃખ લગાડવાનું જો તમે આ નાની નાની વાત જો આ સમજજો. આપણા મનને આ બધામાંથી મુક્ત કરી શકતા જ નથી. તુકારામની પત્ની એવી કર્કશ હતી, પણ છતાં ક્યારેય કોઈ દિવસ તુકારામે ભગવાનને કીધું ભગવાન હું આવી આ કર્કશ પત્ની આપી? ભગવાનને જઈને એમને શું કીધું? ભગવાન બહુ સારું થયું, આ કર્કશ પત્ની આપીને મારું મન એમાં જતું જ થયું, તારા વગર બીજે ક્યાંય જાય જ નહીં. જો તમે ઈશ્વર રૂપી મહાન ફલકને તમે જુઓ તો આ બધી વસ્તુ કેવી થઈ જાય? ગૌણ બની જાય. પણ ઈશ્વર પર આપણી દ્રષ્ટિ નથી. કર્મમાં, કર્મફળમાં, વિષયોમાં આસક્ત થઈને આપણે બેઠા છે. વૈરાગ્ય જેવી વસ્તુ આવતી જ નથી. ગતિ નિરોધકમ, આજ આપણી આસક્તિ આપણા માટે શું બની જાય છે? ગતિને અટકાવનાર, મોક્ષ અટકાવનાર છે. એક વસ્તુ યાદ રાખવાની, કોઈ તમને આ મોક્ષમાંથી અટકાવતું નથી.
આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મના. તમે જ તમારા પોતાના શત્રુ છો, તમે જ તમારા પોતાના મિત્ર છો. યેન આત્મૈવ આત્મના જીતઃ બંધુ, જેણે પોતાના મન પર વિજય મેળવ્યો છે એ જ મન તમારા માટે બંધુ સમાન છે. જે મન પર તમે વિજય મેળવી શકતા નથી એ જ મન તમારા માટે કોણ છે? શત્રુ સમાન છે. સતત આપણે આ મનના રાગ દ્વેષમાં શું કરતા રહીએ? ભટકતા રહીએ છીએ. અને એટલે અહીંયા ઘડી રમણ મહર્ષિજી શું કહે છે? અલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. આ તમને મોક્ષમાં શું કરનાર છે? અડચણ ઊભી કરે છે, વિઘ્ન ઊભું કરનાર છે. તમારી કર્મની આસક્તિ, વિષયની આસક્તિ. જો કર્મ ફળે એટલે પછી એમાં બધું જ આવી જાય. પતિ કહીએ, પત્ની કહીએ, પુત્ર કહીએ, ઘર કહીએ, ધન કહીએ, શરીર કહીએ, સ્વર્ગ કહીએ. આ બધી વસ્તુ શું છે? કર્મફળ છે. કર્મફળ આમ કે કર્મફળની રૂપે નથી આવવાનું. કર્મફળ કઈ રીતે આવે? આ જ રૂપે આવવાનું છે. તમારું સંપૂર્ણ પ્રારબ્ધ કર્મફળ છે. એ જ કર્મફળ તમારા માટે શું બની જાય છે? ગતિ નિરોધકમ. મોક્ષ ને ગતિમાં એ બધું શું કરે? જો આ સમજો એટલા માટે કર્મફળથી વૈરાગ્ય કરીએ એને કર્મયોગ કહેવાય. કર્મથી વૈરાગ્ય કહીએ એને સંન્યાસ કહેવાય. અહીંયા રમણ મહર્ષિજી કોની વાત કરી રહ્યા છે? આ સંન્યાસની વાત કરી રહ્યા કે કર્મથી જ વૈરાગ્ય થવો જોઈએ આપણામાં. આવું જયારે હું વાત કરું, હું તો કઈ નહીં, હું તો આખો દાડો હિંચકા પર બેસી જ રહ્યો. આને વૈરાગ્ય નહીં કહેવાય. આ સમજ છે? આને આળસ કહેવાય. અને શું કહેવાય? કેમ? ઇન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરણ. ભગવાન કહે છે તું ઇન્દ્રિયથી ચૂપ થઈ ગયો, મનથી તો શું કરતો રહે? જાત જાતની કલ્પના કરતા હોય. આમ કરશું, પેલું કરશું, અહીંયા જઈશું, ત્યાં જઈશું, પેલો નહીં આવ્યો, પેલો ક્યારે આવવાનો, પેલા ફોન નહીં કર્યો. કર્મનો ત્યાગ કરવા માત્રથી આ મોક્ષ નથી. કર્મના ત્યાગની વાત નથી, કર્મથી વૈરાગ્ય. કર્મ પર આપણો જે વિશ્વાસ છે એ કર્મ પરનો વિશ્વાસ જ તૂટી ગયો. આ કર્મ મારા માટે કેવું છે? ગતિ નિરોધકમ. તમને જે મોક્ષથી દૂર રાખે તે કોણ છે? આ કર્મ જ છે. જો વિચાર, કર્મ જ આપણને શું કરી રહ્યું છે? આ સંસારમાં જ નાખે છે. જો એટલે હું હંમેશા બે વસ્તુ જીવનમાં અપનાવો. જીવનમાં દૈનિક નિયમ એવો બનાવો કે રોજ 10 થી 15 મિનિટ ચૂપચાપ બેસો. પણ ટ્રેન પકડવાની હોય ને એના પહેલા નહીં તો પછી ચૂપચાપ બેસાય નહીં. સ્વામીજી એકવાર મુંબઈમાં પ્રવચન કરવા, સવારના ધ્યાનનું પ્રવચન. સ્વામીજીએ ધ્યાન કરાવ્યું એટલે બધાને એમ થયું કે આ ધ્યાન બહુ સરસ છે. એટલે એક ભાઈને બહુ સરસ પ્રેરણા મળી એટલે બીજા દિવસે સ્વામીજીને મળવા ગયા. સ્વામીજી તમે જે આ ધ્યાન કરાવ્યું તે મને એટલું બધું ગમ્યું અને ખરેખર મને બહુ જ આનંદ થયો. કે સ્વામીજી તમે એમ કીધું ને એવું સવારે જયારે હું બેસું છું ને સવારે તમે કીધું ને એમ સ્નાન કરીને સ્વચ્છ આસન પર બેસવાનું, ભગવાન સામે દીવો કરીને હું બેસું છું પણ સ્વામી ધ્યાન થતું જ નથી. તમે કરાવ્યું ત્યારે ધ્યાન લાગ્યું પણ હું આ બેસું છું તો ધ્યાન થતું જ નથી.
કે ધ્યાન એટલા માટે થતું નથી કે તું 6:15 ધ્યાન કરવા બેસે અને 6:25 તારે ટ્રેન પકડવાની જશે. એમ આપણે મનમાં શું કરીએ છીએ? યાદી એટલી બધી છે કર્મની કે પેલું ધ્યાન કરવા બેસે ત્યારે શું કરતા હોય? જો સમજો, આપણે પેલા ગરડા બાને મજાક કરતા હોઈએ કે માણા કરતા જોજે પેલી દૂધવાળો નહીં જતો રહે. પણ આપણે બેઠા બેઠા મનમાં શું કરતા હોય? એમને નહીં, આપણે મનમાં બેઠા બેઠા શું કરતા હોઈએ? એ જ કર્મની યાદી આપણે મનમાં છે. આ કરવાનું છે, પેલું કરવાનું છે, અહીંયા જવાનું છે, ત્યાં જવાનું. 10 મિનિટ એવી રીતે બેસો, તમારા મનને સૂચના આપી જ દેવાની, એને ઓટો સજેશન્સ કહેવાય. તમારા મનને સૂચના આપી દો, હવે પછી 10 મિનિટ માટે આપણે શું છે, કોઈ કર્મ કરવું નથી, કોઈ યાદ કરવું નથી, આપણે ચૂપચાપ બેસીએ. આવશે આ ચર્ચા, બધું અહીંયા ધ્યાનની ચર્ચા આવવાની જ છે. ચૂપચાપ 10 મિનિટ માટે પણ બેસો દિવસના, કોઈ કર્મ નહીં, મોબાઈલ નહીં, ટીવી નહીં, પતિ નહીં, પત્ની નહીં, બાળકો નહીં, બેસી જાઓ ચૂપચાપ. અને બીજું, મન પ્રસન્ન રાખો. સૌથી આ સમજો, સૌથી મોટી સિદ્ધિ આ જગતની એ છે કે તમારું મન પ્રસન્ન રહે છે. આ બહુ મોટી સિદ્ધિ છે. આ સમજો, મોટા મોટા સિદ્ધ પુરુષોના મન પણ ક્યારે વિક્ષિપ્ત થઈ જાય, ક્યારે ક્રોધ કરી નાખે ખબર નહીં પડે. એટલે એમની પાસે જતાંય આપણે ડરતા હોય. વર્ષો પહેલા સ્વામીજી મારે મળવા જવાનું, એટલે હું ગઈ એટલે મેં પેલા એમના શિષ્યને મારા સ્વામી સાથે વાત કરી, મારે મળવું છે સ્વામીજી. એટલે મને કે ના 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 અત્યારે નહીં, તમે અત્યારે તો સ્વામીજીને મળતા જ નહીં. એવો ગભરાઈને બોલે ત્યારે પેલો વાઘને મળવા જવાની વાત કરતી હું. પણ વાંધો શું છે? ના 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 અત્યારે નહીં. તમે જરા જઈને આટલું જ કહો ને કે આ વ્યક્તિ તમને મળવા આવી, બસ આટલું જ તમારે કહેવાનું. ના ના હું જાઉં નહીં, પણ થયું શું? ના ના હું અત્યારે નહીં જાઉં. જો વિચાર, આટલો જો શિષ્ય ગુરુથી ડરતો હોય, કે ગુરુ કેવાનું શિષ્ય કેવું, ડરવાની જરૂર છે? પણ આટલા બધા ગભરાવ છું કા? ના ના હું અત્યારે જઈશ તો મને એવું ખખડાવી નાખશે. શું જરૂર ખખડાવવા? તે સમજી લે. પછી થોડા વખત પછી મારે ગુરુજીને મળવાનું છે, સ્વામીજીને. એટલે સ્વામીજી મેં વાત કરી, સ્વામીજી હું મળવા ગઈ પણ આવું જ થયું. એટલે સ્વામીજી હસતા હતા. મને કે શિષ્ય જો આટલો બધો ગભરાતો હોય તો બાકી બધા તો પૂછવાનું જ નહીં રહે. પછી જો આવું જ આ પિતાનું હોય, ઘણા પિતા એવા હોય કે પેલો છોકરાઓ શું કરતા હોય, પછી જ્યાં પેલો ઘરમાં આવે ને એટલે મમ્મી રૂમમાં જતા રહે કે ઘરમાં વાઘ આવે. કોણ આવ્યું? જો વિચારે આપણું વ્યક્તિત્વ એવું છે કે બીજા પણ આપણે આપણા વ્યક્તિત્વને સંભાળી શકતા નથી, બીજા પણ આપણા વ્યક્તિત્વને શું છે કેમ આટલો બધો ઉદ્વેગ, કેમ આટલી બધી અશાંતિ? શા માટે આપણે આટલો બધો ઉદ્વેગ અને અશાંતિનો અનુભવ કરીએ? જો એટલે તમને વલસાડમાં રહો છો ને તમને આટલી બધી અશાંતિ ને ઉદ્વેગ લાગે છે, ખરેખર
હું મજાક નથી કરતી, બહુ સાચી વાત કરું. આજે હું આવવા જઈને આવી અહીંયાથી 140 કિલોમીટર, આ સમજ. મારી સાથે આવવા આવો, ત્યાં બાળકો કેમ રહે છે, લોકો કેમ રહે છે, બાળકો શું ખાય છે એ જુઓ, તો પછી તમને ખબર પડે કે તમે કેટલું સારું જીવન જીવી રહ્યા. એ લોકોની તેની પરિસ્થિતિ તમે જુઓ. હજી ફેબ્રુઆરી પૂરો નથી થયો, આખું ને આખું જંગલ સુકાઈ ગયું, ઝાડે સુકાઈ ગયા, પાંદડા સુકાઈ ગયા. જો વિચાર, જો હજી ફેબ્રુઆરી પૂરો નથી થયો ને આ જંગલની હાલત હોય, ઘાસ બધું સુકાઈ ગયું હોય, એપ્રિલમાં શું હાલત હશે? છતાં લોકો ત્યાં શું છે, જીવે છે. અને આપણે અહીંયા પંખા નીચે બેઠા બેઠા શું કરતા હોઈએ, ઉકળાટ જ કરતા રહીએ, દુઃખિત થતા રહીએ. આપણી પાસે 4 દિવાલ છે, 2 વાર ખાવાનું ભોજન છે, 5 કપડા છે, બસ થઈ ગયું. અને છતાં આપણું મન તો કેવું છે, શાંત છે. અડધો કલાક આગળ પાછળ થાય ને એમાંય આપણે તો ગુસ્સો કરી નાખીએ, એમાંય આપણે તો અકળાઈ જઈએ, એમાં બીજાને ખખડાવી કાઢીએ. અને છોકરું જો હાથમાં આવી ગયું ને, એક બિચારું છોકરું એમ જોયા કરે, મમ્મીને હું થયું, જો આવી જાય. આ બળો બધો ઉદ્વેગ કેવાય, અકારણ કહેવાય. અને શાસ્ત્રમાં શું કહેવાય? અકારણ છે. મનને શાંત રાખી શકતા નથી, મનને પ્રસન્ન રાખી શકતા નથી. ગીતામાં ભગવાન શું કહે? નચાયુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિ અશાંતસ્ય કુતસ. આપણી ભાવના યોગ્ય નથી. કેમ? અયુક્ત. આપણી અંદર જ તિરાડ પડેલી છે, આપણી અંદર જ કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. આપણું વ્યક્તિત્વ જ અવ્યવસ્થિત છે. અયુક્ત એટલે કેવું છે? અવ્યવસ્થિત વ્યક્તિત્વ છે. આપણું 3 મુખ્ય વ્યક્તિત્વ છે. જન્મ કર્મનું વ્યક્તિત્વ છે, માનસિક વ્યક્તિત્વ છે એટલે ભાવનાત્મક વ્યક્તિત્વ છે, અને એક વૈચારિક વ્યક્તિત્વ છે. આ 3માં મેળ પડતો જ નથી. જો સમજો, સાદા શબ્દોમાં એને શું કહેવાય? વિચાર, વાણી અને વર્તન. આપણે વિચારીએ શું, કંઈક બીજા જગતમાં રહેતા હોય, બોલતા શું હોઈએ, કરતા શું હોઈએ, આ વિચાર, વાણી અને વર્તનમાં શું છે? કોઈ મેળ પડતો જ નથી. અયુક્ત કહેવાય. એને શું કહેવામાં આવે? અયુક્ત છે. આપણને એક કાલ્પનિક જગતમાં રહેવાની આદત પડી ગઈ છે, વાસ્તવિકતામાં રહેવાની આદત જ નથી. આપણું વૈચારિક જગત અલગ છે, આપણું કર્મનું જગત કેવું છે? અલગ છે. અને વાણીનું જગત કંઈક બીજું જ છે. બોલીએ શું છે, વિચારીએ શું છે, કરીએ શું છે, કોઈ મેળ નથી. આને અયુક્ત કહેવાય. એટલે ભગવાન શું કે છે? નચાયુક્ત ભાવના. જે અયુક્ત છે અને કપટ કહેવાનું. અંદર વિચાર શું છે અને બહાર આપણે શું બોલી રહ્યા છે, આવું અયુક્ત છે. નચાયુક્ત ભાવના, એની ભાવના યોગ્ય નહીં હશે. નચા ભાવયત શાંતિ, એવી અભાવના યુક્ત જે છે એને શાંતિનો અનુભવ થવો અશક્ય છે. અશાંતસ્ય કુત સુખમ. જો એટલા માટે બહારનું જગત તમારા દુઃખનું કારણ નથી. તમારું આંતરિક જગતમાં જ અવ્યવસ્થા છે. અને જ્યાં સુધી આંતરિક જગતની વ્યવસ્થા નહીં થાય, તમારું વ્યક્તિત્વ યોગ્ય નહીં બને, ત્યાં સુધી સુખનો અનુભવ કરવો, શાંતિનો અનુભવ કરવો અશક્ય છે. આ વિચાર
બહારનું જગત જો આપણું ગમે તે હોય, પણ અંદરનું જગત જો વ્યવસ્થિત હોય તો બહારનું જગત કંઈ તમારું બગાડી શકે. પણ અંદરથી જ આપણને અસુખ છે, અસંતોષ છે. વિચાર આ એ જ તમારો અસંતોષ. જો સમજો, એ જ તમારો અસંતોષ, એ જ તમારું અસુખ, એ જ તમારું અયુક્તપણું તમને કર્મમાં ઢકેલે છે. આ કર્મ કરાવનાર કોણ છે? આ જ છે તમારું મન જ અશાંત છે. એ જ તમારી પાસે કર્મ કરાવે છે. તમારા મનમાં ઉદ્વેગ છે, એ તમને શાંતિથી બેસવા દેતું નથી. એટલે સતત એટલું અશાંત ઉદ્વેગ વાળા મનથી ભાગવા માટે આપણે શું કરતા રહીએ છીએ? કર્મ કરતા રહીએ અને કર્મમાં ડૂબેલા રહીએ છીએ. એટલે અહીંયા રમણ મહર્ષિ શું કહે છે? ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. આ કર્મ જ તમારા માટે શું છે? ગતિ નિરોધક છે. મોક્ષ તરફ તમને જવા જ નથી દેતું આ કર્મ. અને એ કર્મ એટલા માટે કરો છો કે મનમાં જ એટલો બધો ઉદ્વેગ છે. જો ઘણી વાર એવું થાય, આપણે કોઈ વ્યક્તિને જોઈએ એટલું શાંતિથી એ જાતે તો બેસે જ નહીં, પણ બીજા નહીં બેસવા નહીં. આપણે ગુજરાતી ભાષા શું કહે? એ હટપટ હટપટ કર્યા જ કરે. એ જાતે હટપટ કરતા હોય અને બીજાને શું કરતા હોય? જો વિચાર, આપણું મન એવું જ છે. પેલો ખાલી પ્રગટ કરે છે, આપણે પ્રગટ નથી કરતા. એટલા ડાયા છે આપણે. શું છે? બાકી આપણા મનમાં શું ચાલતું હોય છે? એ જ. મન શાંત રાખો. વૈરાગ્ય, પ્રસન્નતા, આ જો સુખ, આ બધા સાથે જ જાય. આ સમજો તમે. શબ્દો અનેક છે, અર્થ તો છેવટે શું છે? એક જ છે. જેને તમે અભયતા કહો છો, જેને તમે વૈરાગ્ય કહો છો, જેને શાંતિ કહો છો, જેને સુખ કહો છો, આ બધી વસ્તુ છેવટે શું છે? એક જ છે. આત્મની એવ આત્મના તુષ્ટ. તમે તમારી જાત સાથે બેસી શકો છો કે નહીં? જાત સાથે બેસતા આપણને આવડતું જ નથી. અને એટલે રમણ મહર્ષિ કહે છે આ બધાનું મૂળ ક્યાં ગળી છે? આ કર્મમાં તમારી જે આસક્તિ છે, તમારા મનમાં જે વિક્ષેપ છે, તમારા મનમાં જે ઉદ્વેગ છે, એ જ તમારા માટે શું બની જાય છે? મોક્ષ પ્રાપ્તિ માટે અડચણરૂપ બને છે. તમે જેટલી વાત કરી બધું સાચું. અમે તો એ વાત છે, પણ હવે કરીએ હું તમે કીધું ને 100% વાત સાચી. કરવું શું? એટલે ત્રીજા શ્લોકમાં રમણ મહર્ષિજી કહે છે ઈશ્વરાર્પિતમ નેચ્છયા. જો એટલે જ મેં પહેલા જ કીધું, કર્મનો ભૌતિક ત્યાગ કરવાનો છે. કર્મથી વૈરાગ્ય કહેવાય. કર્મનો ત્યાગ નહીં કરવાનો. કર્મ પાછળની તમારી ભાવના. કઈ રીતે કર્મ કરો? ઈશ્વરાર્પિત. કોને ઈશ્વરાર્પિતમ કહેવાય? આવતીકાલે આપણે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તુ